સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ઓલપાડ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। સુરતથી જે વિગતો સામે આવી રહી છે, અત્યારે લેવેચ કરતી આંતરરાજ્ય ગેંગ સકંજામાં આવી છે। સાયણ નજીક 2 બાઇકો પર આવેલા 5 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। આરોપીઓ પાસેથી 2 દેશી કટ્ટા પણ મળી આવ્યા છે। ઉત્તર પ્રદેશના મેરઠથી કટ્ટા ખરીદ્યાનો તપાસમાં ખુલાસો થયો છે। ઓડિશામાં પિતાના મિત્રની હત્યાનો આરોપી બદલો લેવા માંગતો હતો અને તે મામલે અહીંયા આવ્યો હતો। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કોર્ડન કરી અને આ 5 ઈસમોને 2 દેશી તમંચા સાથે ઝડપી પાડેલ। આરોપી નંબર 1 જે છે કાલુચરણ પરિદા, તેના પિતાના મિત્રનું વતન ખાતે ઓડિશા ખાતે મર્ડર થયેલ। જે મર્ડરની ઘટના અનુસંધાને કાનુચરણના પિતા કાલુચરણે ઝેર પીને આત્મહત્યા કરેલ હતી। જે બાબતનો વસવસો હોય આરોપી કાનુચરણ પોતે આ બાબતનો બદલો લેવા માંગતો હોય, જેથી તેણે હથિયારો મંગાવેલ હોવાની હકીકત તપાસના કામે બહાર આવેલ છે। સાયણ પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શંકાસ્પદ લોકો બાઇક પર સાયણ તરફ આવી રહ્યા છે અને સાયણ પોલીસ છે તે બાતમીના આધારે વોચમાં હતી અને તે દરમિયાન જે શંકાસ્પદ જે ઈસમો બાઇક પર આવી રહ્યા હતા તેઓને પોલીસે સાયણ નજીકથી ઝડપી પાડ્યા છે। એ બાઇક પર 5 લોકો હતા અને તે શંકાસ્પદ હાલતમાં હતા। જે સાયણ પીએસઆઈ છે તેઓની ટીમ છે ત્યાં વોચમાં હતી અને તેઓએ તમામ આરોપીને ઝડપી પાડ્યા છે। આપ જોઈ રહ્યા છો, જે દ્રશ્ય જોઈ રહ્યા છો, તમામ આરોપી છે તેને પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે તેઓની તપાસ કરતા જેઓની ઝડપી કર્યા તેઓની પાસેથી 2 હાથ બનાવટના દેશી કટ્ટા મળી આવ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ ઓલપાડ પોલીસે કબજે લીધા છે અને હાલ જે આરોપી છે તેની પૂછપરછ કરતા જે ચોંકાવનારી વિગતો આવી છે। 5 પૈકીનો જે મુખ્ય આરોપી છે તેને આ હથિયાર છે તે ઉત્તર પ્રદેશના મેરઠમાંથી ખરીદ્યા હતા અને આ એટલા માટે ખરીદ્યા હતા કે પોતાના વતન ઓડિશામાં એમના એક પિતાના મિત્ર તેની હત્યા કરવામાં આવી હતી અને હત્યા બાદ તેના પિતાએ પણ આપઘાત કરી લીધો હતો। તેની રીસ રાખીને બદલાની ભાવનાથી હત્યારાઓને મારવા માટે તેઓએ આ હથિયાર ખરીદ્યા હોવાનું બહાર આવ્યું હતું। જોકે હજુ પણ ઓલપાડ પોલીસ તપાસ કરી રહી છે કે આ હથિયાર છે તે આમાં કોઈ સંડોવણી છે કે એમની શું ઈરાદા હતા। પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે। હાલ 5 આરોપી ઝડપાયા છે અને તમામ જે આરોપી છે એ પૈકીના 5 આરોપી પૈકી 2 આરોપી સામે કોસંબા પોલીસ સ્ટેશનમાં પણ આ મેકના ગુના નોંધાયા છે અને વધુ તપાસ ઓલપાડ પોલીસ કરી રહી છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ।